સાહેબ તમારું નામ શું છે? પરેશ પી સોલંકી. હા, તમે કઈ જગ્યાએ રહો છો? રામદળી જય મલે સોસાયટી નડિયાદમાં. નડિયાદમાં. તમે અમારી માય મિલનેસ આયુર્વેદા પ્રાઇવેટ લિમિટેડની દવા લીધી એ પહેલાં તમને શું પ્રોબ્લેમ થતો હતો? મારું શરીર એકદમ બેકાર થઈ ગયેલું, એમ ખલાસ થઈ ગયેલું, એમ હોશ જ નતો મને કશું રહેતો. આ દવાથી મને સારું થઈ ગયું. આ તમારી શું થતું હતું એમને પહેલા? એકદમ ઊભો થઈ ગયો એ. નહીં તો એવું? એના હા એ ચલાતું જ નતું બિલકુલ એને. ઓહો, બરાબર. કેટલા દિવસ આપણી દવા લીધી? આ મારા મહિનાથી પગે જો આ એક મહિનાથી લે છે. આ પગે સોજા સોજા રહેતા આવી ગયેલા તમારે. બધા. ના અમે સોજો નહીં. સરસ સરસ. અને આ બધું કાળું શરીર બધું એકદમ થઈ ગયેલું. આ કારું હતું ને એ બધું ધોરું થઈ ગયું. ભાવિકભાઈ, તમે આ સાહેબને દવા આપી એ પહેલા એમને શું થતું હતું? એમને લીવરનો બી પ્રોબ્લેમ હતો, પછી લોહી એકદમ લોહીની ઉણપ હતી, દેખાતું જ ના હોય એ રીતે લોહી હતું, ચામડી એકદમ જાણે સંકોચાઈ ગઈ હોય એવી સંકોચાઈ જ હતી, ગઈ. એમનું આખું બોડીમાં કોઈ અત્યારે અત્યારે જે શરીર એમનું દેખાય છે એના કરતાં એકદમ સુકાયેલા હતા. અને આપણી દવા આપે પહેલાં આપણે 1 મહિનામાં એમનું એમ રિલેક્સ આપી, એમનું પેટ સાફ કર્યું અને એમને લોહી વધારવાની દવા આપી. ત્યારબાદ એમને આ એ ચારેય આપતા મધર લીફ આપણી અને લીવ ડિટોક્સથી એમનું લીવરને ક્લીન કર્યું. અને જે એમને રિઝલ્ટ મળ્યું છે સાહેબ, ખાલી 2 જ મહિનાની અંદર જોરદાર રીતે એમને રિઝલ્ટ મળ્યું છે. એ માણસ ખાટલા વસ હતા, અત્યારે એ પોતે ચાલતા થઈ ગયા છે અને સારા એવા